જોહાર મિત્રો. તો આપણે જે ગઈકાલનું એનાલિસિસ હતું તો તમે જોઈ શકો કે માર્કેટ એ રીતનું બિહેવિયર પણ કર્યું છે. અને આજે પણ સરપ્રાઇઝલી આજે પણ માર્કેટ જે ગઈકાલે આપણે હીરો ઝીરો ટ્રેડ કરી હતી એ જ રીતે આજે પણ માર્કેટમાં હીરો ઝીરો ટ્રેડ હતી. નિફ્ટીમાં અને સેન્સેક્સ બંનેમાં હીરો ઝીરો ટ્રેડ હતી. આપણે જે ટ્રેડ હતી આજે જે સેન્સેક્સમાં આપણે એક્ઝિક્યુટ કરી હતી અને જે કેવી રીતે યુઝ કરી એ પણ આપણે એક વખત આપણને કીધેલી જ છે તમને કે જે નિફ્ટી અને સેન્સેક્સ એ બંનેનું કમ્બાઈન ચાલે છે. જે રીતનું સેન્સેક્સ અને નિફ્ટી 50 એનું માર્કેટ સિમિલર જ હોય છે. તો આજે આપણે 15 મિનિટના ટાઈમ ફ્રેમ પર એનાલિસિસ કર્યું હતું અને એનામાં આપણે પરફેક્ટ એન્ટ્રી આજે બોટમ ટુ આપણે કહીએ છીએ એ રીતના બોટમ પર એન્ટ્રી મળી હતી આજે, જેમાં આપણને આજે ઘણું પ્રોફિટ થયું હતું. તો એના વિશે પણ આપણે જાણીએ કે કઈ રીતે આપણે એનાલિસિસ કર્યું હતું. કે તમે જોઈ શકો સેન્સેક્સ અને નિફ્ટીનો ચાર્ટ. તો આપણે પહેલા 15 મિનિટના ટાઈમ ફ્રેમમાં જઈએ. તમે જોઈ શકો માર્કેટમાં પરફેક્ટ એક સપોર્ટ પાસે આપણે જે કહીએ છીએ કે અપર ડોજી કેન્ડલ ફોર્મ છે, જે તમે જોઈ શકે અપર ડોજીની આ તો તમે જોઈ શકો છો. એ આપણે જે 76,800નો સપોર્ટ એરિયા પણ સ્ટ્રોંગ હતો અને આપણો જે નિફ્ટી 50માં એ પણ 24,000નો જે પ્રીવિયસ ડેનો હતો તે રીતનો સપોર્ટ પણ બંને સ્ટ્રોંગ જ હતા આજે માર્કેટમાં. તો બંનેમાં આપણે એનાલિસિસ કરીને સેન્સેક્સમાં આજે ટ્રેડ લીધી હતી ને આપણે જે કયા પ્રીમિયમમાં લીધી હતી એ પણ મેં તમને બતાવી દઉં છું કે આજે આપણે કેટલા પોઈન્ટ કેપ્ચર કર્યા એ પણ તમને બતાવું છું. તો આપણે જે 76,900નું છે એ તમને મેં બતાવું છું પહેલાં. એ પહેલાં માર્કેટનું જે એનાલિસિસ છે એ પણ આપણે જોઈ લઈએ છીએ. આ તો તમે જોઈ શકો છો પ્રીમિયમના ચાર્ટ, જે 76,900નો છે અને કોલ સાઈડમાં આપણે તેમાં પ્રીવિયસ ડેનું જે પ્રીમિયમનું જે ચાર્ટ છે આપણો તમે જોઈ શકો છો. અને આપણો ઇન્ડેક્સ તમે જોઈ શકો પરફેક્ટ આપણી એન્ટ્રી હતી કે આપણે જે પ્રીવિયસ માર્કેટ હતું એ જ એરિયામાંથી માર્કેટે સપોર્ટ પણ લીધો હતો અને આપણે 5 મિનિટમાં એન્ટ્રી લીધી હતી. તો 5 મિનિટમાં જોઈ લઉં કે માર્કેટમાં એક પરફેક્ટ પ્રીવિયસ ડેનો માર્કેટ સપોર્ટ લીધો હતો, જે આપણે કહી શકીએ કે જે ઓર્ડર બ્લોક હતો આપણે જે પ્રીમિયમમાં તે ઓર્ડર બ્લોક એની માર્કેટે સપોર્ટ લઈને આજે આપણે કહીએ તો આપણું મની 10 ગણું નહીં પણ આજે આપણું 100 ગણું આજે આપણું પ્રોફિટ થયું એકદમ ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં અને મોટું પ્રોફિટ. એ પણ મેં તમને બતાવું છું. તમે જોઈ શકો આપણે એન્ટ્રી પ્રાઇસ અને જે સ્ટોપ લોસ હતું એ આપણે લો જે સપોર્ટ હતો નીચે આપણે સ્ટોપ લોસ હતું આપણું. અને તમે જોઈ શકો માર્કેટ એ રીતના કેન્ડલ ફોર્મ કરી હતી અને આપણે જે સ્ટોપ લોસ હતું એ રીતના ટ્રેલિંગ કરતા હતા. જે માર્કેટ આ એરિયામાં આવ્યો હતો એ એરિયામાં આપણું જે સ્ટોપ લોસ હતું એ શિફ્ટ કરીને આપણે એના લોઅર પર આપણે સ્ટોપ લોસ કર્યું. પણ જે રીતે કેન્ડલ બનાવી અને માર્કેટમાં જે રીતનું વોલ્યુમ આવ્યું તો આપણને એથી ખ્યાલ આવી ગયો કે માર્કેટમાં હવે હજુ તેજી જોવા મળશે આપણને. તમે જોઈ શકો કે માર્કેટ જે તે રીતના આપણું સ્ટોપ લોસ ટ્રેલિંગ કરતા કરતા લાસ્ટમાં આપણે જે કેન્ડલ તમે બની જોઈ શકીએ એ કેન્ડલ હેઠી આપણે જે સ્ટોપ લોસ હતું એ આપણે અપસાઇડ થોડુંક લીધું એ ટાઈમે આપણું સ્ટોપ લોસ હિટ થયું અને આજે આપણે જોઈ શકીએ કે 800+ આજે આપણે પોઈન્ટ કેપ્ચર કર્યા છે. અને મેં ટ્રેડ લીધી હતી એ પણ મેં તમને બતાવું છું. અને જે માર્કેટ હતું જે આપણે જે સ્ટ્રાઇક પ્રાઇસ અત્યારે હાલે છે તો તમે જોઈ શકો કે જ્યારે સ્ટ્રાઇક પ્રાઇસ કોલ સાઇડ અને પુટ સાઇડ તમે જોશો કોલ સાઇડ વધારે છે અને પુટ સાઇડ વધારે છે. તો માર્કેટમાં જે કાલનું માર્કેટ છે એ બી આપણે એના થ્રુ જ આપણને ખબર પડી જાય છે કાલનું માર્કેટ કેવી રીતનું હશે. કે માર્કેટ આને કવર કરવા માટે માર્કેટને થોડું હજુ કાલે આપણને થોડુંક ડાઉન ટ્રેડમાં અને અપસાઇડ મોમેન્ટમાં બંને સાઈડ આપણને જોવા મળશે. અગર જો માર્કેટ ગેપ ડાઉન ઓપન થશે તો પણ માર્કેટ આપણને પોઝિટિવિટી થોડુંક આપશે અને ગેપ અપ ઓપન થશે તો પણ આપણને માર્કેટ નેગેટિવ આપશે. કેમ કે માર્કેટમાં અત્યારે કોલર અને પુટ સાઇડ બંનેનું
જે આપણે કહી શકીએ કે એન્ટ્રી અને જે સેલિંગ પ્રેશર છે બંને ઇક્વલ થઈ ગયેલા છે. તમે આજનું બી જોઈ શકો તો માર્કેટ આપણે કાલે વાત કરેલી તે હિસાબે માર્કેટે ગેપ અપ પણ આપ્યો અને ગેપ ડાઉન પર થોડુંક નેગેટિવ આપ્યું અને એ પછી માર્કેટમાં ન્યૂઝ આવવાથી માર્કેટમાં તમે જો એ રીતનું વોલ્યુમ આવ્યું માર્કેટે ગઈકાલ કરતાં પણ આજે આપણને વધારે ટાર્ગેટ આપ્યો છે 0.0માં. તો જે આપણે એન્ટ્રી રેટ છે એ પણ મેં તમને બતાવું છું. એ તમને લાસ્ટમાં બતાવું અને જે કાલનું જે સેન્સેક્સનું એનાલિસિસ છે અને નિફ્ટી 50નું એના વિશે બી આપણે જોઈ લઈએ. એ પહેલાં આપણે એનએસસીમાં જોઈ લઈએ છીએ. તો તમે એનએસસીના જે ડેટા છે આપણે જોઈ શકો કે માર્કેટમાં અત્યારે જે હાઈએસ્ટ વોલ્યુમ હતો માર્કેટમાં જે 24,200નો જે આપણે કહીએ કે રેસિસ્ટન્સ છે તો 24,200 રેસિસ્ટન્સ આપણને સ્ટ્રોંગ બતાવે છે અને જે સેકન્ડ છે 24,300 પર બતાવે છે અને જે સપોર્ટ છે માર્કેટનો તો 25નું છે તો તમે જોઈ શકો 2400નો સપોર્ટ સ્ટ્રોંગ બતાવે છે. પણ એ વીક આપણે જોઈ શકો વીક કઈ સાઈડ છે અપ સાઈડ 24,200 પર. એટલે માર્કેટમાં તમે જોઈ શકો કાલનો દિવસ કે માર્કેટમાં 24,200નો સપોર્ટ સ્ટ્રોંગ બનેલો છે. તો જે કાલનું માર્કેટ છે તો માર્કેટ 24 પ્રીમિયમમાં પણ આપણે તમને બતાવી દઉં છું. જે માર્કેટમાં જે 24,200 આપણે માર્ક કરેલું છે અગર જો માર્કેટ 24,200ની અપસાઇડ જ ચાલે ગેપ ડાઉન પણ થશે પણ અપસાઇડ જ જો આ એરિયામાં તમે જોઈ શકો કે આ એરિયામાં જો માર્કેટ ગેપ ડાઉનમાં પણ ઓપન થશે તો આપણે જોઈ શકીએ કે માર્કેટમાં વોલ્યુમમાં સપોર્ટ સ્ટ્રોંગ હોવાથી શિફ્ટિંગ હોવાથી તો માર્કેટ અહીંથી પણ એક રિવર્સલ આપી શકે છે. પણ જો સપોર્ટ વીક થઈને બોટમની સાઈડ આવી ગયો તો માર્કેટ હજુ આપણે નેગેટિવ જોવા મળશે. હાલે જે આપણો સપોર્ટ છે એ 24,000 એ પોતાના રીતે એકદમ સ્ટ્રોંગ બની ગયેલો છે માર્કેટમાં. એને માર્કેટ ઘણીવાર બ્રેક જોઈ શકીએ કેટલા દિવસનું માર્કેટ છે તેમાં ઘણીવાર માર્કેટે બંને બ્રેક કરવાની કોશિશ કરી પણ એને સક્સેસફુલ થયા નથી. તો આપણે જે એન્ટ્રી લીધી હતી તો કેટલું પ્રોફિટ કર્યો અને કેટલો લોટ સાઇઝ હતી એ પણ મેં તમને બતાવી દઉં છું. હા તો તમે જોઈ શકો છો કે આપણે જે પ્રીમિયમમાં તમને બતાવ્યું જે મેં એન્ટ્રી લીધી હતી આજે કે તેમાં આપણે જે 23 સ્લોટ એટલે 460 ક્વોન્ટિટી અને 372ની આસપાસ આપણે જે એન્ટ્રી પ્રાઇસ લીધી હતી અને ટાર્ગેટ પ્રાઇસ જે આપણે તમને વાત કરેલી તે હિસાબ પછી ટાર્ગેટ માર્કેટમાં જે બ્લુ હિટ થઈ ગયું આજની જે ક્લોઝિંગ પ્રીમિયમની હતી એ 1300ની આજુબાજુ હતી. તો આજે આપણે ટોટલ પીએલએન છે આપણું એ તમે જોઈ શકો કે આપણે 4.5 લાખની નજીક મતલબ 4,27,000ની આસપાસ આજે આપણે પ્રોફિટ કર્યું. કન્ટિન્યુ કાલનો અને આજનો કન્ટિન્યુ માર્કેટમાં જે 0.0 બંને રીતે આપણે કન્ફર્મેશન લઈને કર્યું હતું અને આજે પણ આપણે કાલે જે વાત કરી તે હિસાબે 2 થી 3 કન્ફર્મેશન લઈને જ આજે આપણે આટલું પ્રોફિટ બુક કર્યું હતું. તો આપણે જોઈએ છે કાલે સેન્સેક્સની એક્સપાયરી છે અને કાલનું માર્કેટ વિશે આપણે વાત કરી જ છે. તો એ કાલનું માર્કેટમાં જોઈએ કે કેવી રીતનું બિહેવિયર આવતું છે અને કાલે પણ આપણને 0.0 ટ્રેડ મળે તો આપણે જોઈએ છે અને થોડા ટાઈમ પછી આપણે જોઈએ છે માર્કેટના કે આપણે હવે જે ટ્રેડ છે એ આપણે પહેલાં આપવાની ટ્રાય કરીએ હવે. તો કાલે મળીએ છીએ. જય જવાહર, જય આદિવાસી.